હા, વિમાન. અને હું કાલ ગયો તો ને, શાંતમભાઈ એક વિમાન બનાવ્યું છે. હા, બહુ સરસ. એક યુનિવર્સિટી નો એક ડે હતો સ્ટુટગાર્ટમાં. ત્યાં ગયો તો ને તો અને યુનિવર્સિટીમાં પ્રોગ્રામ હતો ને, એમાં મેં આ બનાવ્યું. અરે વાહ, તો તમે બહુ સરસ પોતાની જાતે આખું એક વિમાન બનાવ્યું છે, ઉડે એવું. ખૂબ સરસ, ખૂબ સરસ. પછી ગાર્ગી બેને શું બનાવ્યું છે? આ તો કઈક માછલી બેન લાગે છે. આ ક્યાં છે? નદીમાં છે કે દરિયામાં માછલી છે? માછલી ક્યાં છે? આ બહુ સરસ, વાહ. અને નીચે શું છે? ઘાસ છે કે શું છે? દરિયાનું તળિયું લાગે છે. એ તમને ખબર છે દરિયાની નીચે પણ જમીન હોય? એ ખબર છે? દરિયાનું તળિયું આવે ને, જ્યારે દરિયામાં સાવ આપણે નીચે જઈએ ને તો દરિયાનું શું આવે? તળિયું આવે, તળ આવે. તો એ તળ જે છે ને, એમાં શું છે ખબર? એમાં પણ ઘણી વનસ્પતિઓ ઉગે છે. એમાં ઘાસ ખાવા વાળા તે જળચર પ્રાણીઓ હોય છે. સાચું, ખૂબ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? આ ત્રિશાબેને શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? પછી સાર્થભાઈ બનાવ્યું છે કઈ? સાર્થ, શું બનાવ્યું છે આ ગાર્ગીબેન? બહુ સરસ. શું કરવું છે? બહુ સરસ. પછી બીજા કોઈ કઈ બનાવ્યું છે? હા, એટલે મેં કઈ બનાવ્યું નથી, ખાલી સેટરડે ઓલું કઈ રીતના બોલાય? સેટરડે એટલે શું વળી? સોમવાર કે શું? સેટરડે વળી કેવું વાર હશે? નામ શું હતું મમ્મી? શનિવાર. શનિવાર, હા. શનિવારે છે ને ઓલું બોગન સીઝન હોય ને, આર્ચરી. એટલે કે ધનુષ બાણ. હા, ધનુષ બાણે છે ને, ત્યાં મેં એક થર્ડ પ્લેસ આવ્યો હતો. ઓહો, ધનુષ બાણથી નિશાનો લેવાની સ્પર્ધા હતી, એમાં કલ્પરાજભાઈ નો છે ને 3જો નંબર આવ્યો. બહુ સારું કહેવાય ભાઈ, વાહ. ગાર્ગીબેને શું બનાવ્યું છે? ખૂબ સરસ. ગાર્ગીબેને શું બનાવ્યું છે? આ ઢીંગલીનું કે કાગળનું છે? કાગળનું છે, વચ્ચે રબર રાખ્યું છે. બહુ સરસ બનાવ્યું છે. અને અર્પિતાબેને તો કઈક પવનચક્કી જેવું બનાવ્યું છે. શું છે એ? સોલર ફેન. શું છે? સોલર ફેન. સોલર નો ફેન, એનો પંખો. તો એની ઉપર પ્રકાશ આવે તો ચાલે છે એ? હા. અરે વાહ, બહુ સારું કહેવાય. તો આવું ક્યાંથી બનાવતા તમે શીખ્યા? જો મેં આજે કાલે કોઈ ફેસ્ટિવલ કશું હતું, એટલે ત્યાં યુનિવર્સિટી નું બધું ઓર્ગેનાઇઝ કર્યું, અને પછી બધું છોકરાને બધું બનાવી આપ્યું છે. બહુ સરસ, બહુ સુંદર બનાવ્યું છે. પછી આ વરુ કોણે દોર્યું છે? તમારું નામ કેજો પેલા. મારું નામ પ્રાંશુ છે અને મેં વૂલ્સ બનાવ્યું છે. આ જાતે દોર્યું છે તમે? હા, મેં જાતે દોર્યું, ઇન્ટરનેટ યુઝ કર્યું. આટલું બધું સરસ દોર્યું છે તમે? હા, હું ટીચર ને આપવાનો છે. હા, પણ તમારું છે ને ચિત્રકામ બહુ સારું છે હો ભાઈ. ખૂબ સરસ વરુ દોર્યું છે. આવું તો મને પણ દોરતા નથી આવડતું, સાચે.
ખૂબ સરસ દોર્યું છે તમે. તો તમને આટલું સરસ ચિત્ર દોરતા આવડે ને તો તમે બહુ ચિત્રો દોરજો હો. તમને બહુ ફાયદો થશે ભાઈ. ખૂબ સરસ. પ્રાંશુભાઈ બહુ સરસ બનાવ્યું. પછી ગાર્ગીબેને શું બનાવ્યું છે આમાં? હીરા ભર્યા છે કે શું આ ટોપલીમાં? ફૂલ છે. વાહ, બહુ સુંદર છે હો. બહુ સરસ. ચલો હવે કોઈને બાકી છે દેખાડવાનું? કોઈને કઈ બાકી છે? ખૂબ સરસ. તો આપણે પ્રાર્થના કરી લઈએ હો. હા, શું બતાવો? શું કહેતા હતા? આમાં મેં બહુ બધા બનાવ્યા છે પણ એ પ્લેન થોડા તૂટી ગયા છે. આ એક જ રહ્યું છે જે સારું બહુ છે. સરસ ભાઈ. તમે સરસ સરસ મજાના વિમાન બનાવજો હો. બહુ કામની વસ્તુ છે. ખૂબ સરસ. ચાલો હવે આપણે પ્રાર્થના કરી લઈએ હો. ચાલો. ઓમ સત્યમ વદ ઓમ સત્યમ વદ ધર્મમ ચર ધર્મં ચર સ્વાધ્યાય આત્માન પ્રમદ સ્વાધ્યાય આત્માન પ્રમદ માતૃદેવો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતોમા ઓમ સદ્ગમય સદ્ગમય તમસોમા તમસોમા જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય અમૃતમય ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહનૌ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 ખૂબ સરસ. હવે કવિન કાકા આવી ગયા છે આપણને મસ્ત મજાની વાર્તા કેવા. કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? તમને કેમ હું પણ મજામાં છું. અરે ભાઈ કેટલી બધી ગરમી પડે છે અહીંયા તો. તમને લોકોને લાગે છે ગરમી? થોડીક. હા બહુ. હા આપણે તો ઇન્ડિયાથી છે. આપણે તો normal હોવી જોઈએ. કવિન કાકા આપણે તો ઇન્ડિયાથી છે. આપણને અહીંયા તો ઓછી અહીંયાથી થોડીક જાજી ઠંડી હોય તો આપણને ના ગરમી લાગવી જોઈએ. એ તમારી વાત સાચી છે ભાઈ. આપણે ઇન્ડિયાથી છે એટલે આપણે આવી ઘણી બધી ગરમી જોઈ છે. ઇન્ડિયામાં ભારતમાં આપણને આનાથી પણ વધારે ગરમી પડે છે. પણ આપણે જર્મનીમાં રહેતા હોઈએ અને આપણને આટલી બધી ગરમી, તમને ગરમી ના લાગે એની માટેની એક એની એક ટ્રીક કહું કે તમને ગરમી ના લાગે એવું? આઈસ ખાઈ લેવાનું. એક ટ્રીક છે એની, ગરમી ના લાગે એની. શું છે ખબર છે? તમારે છે ને બહુ જ બધું પાણી પીતા રહેવાનું. તમે જેટલું વધારે પાણી પીતા રહો ને એટલું તમને ગરમી ના લાગે. તમારું શરીર છે ને એકદમ સરસ મજાનું પરસેવો છોડે,
અને આપણને થોડો પરસેવો થાય ને, જેવો આપણને પરસેવો થાય અને થોડોક પવન આવે તો આપણને ઠંડુ ઠંડુ લાગે. એટલે તમે જેટલું પાણી પીશો ને આટલી ગરમીમાં એટલું તમને મજા આવશે અને તમારે બહુ સારું. આટલી ગરમીમાં જેવું પસીનો વધારે આપણને નીકળે ને એટલે આપણે બહુ જ પાણી પીતા રહેવું પડે. એટલે તમે છોકરાઓ પાણી પીતા રહેજો. હો, મમ્મી પપ્પા કે ના કે અડધો કલાક થાય ને એટલે થોડુંક 1 ગ્લાસ પાણી પી લેવાનું આપણે. હા, અને પછી પાછું રમવા માંડવાનું. એટલે તમને છે ને ગરમી જ નહીં લાગે. હો, ચલો આજે છે ને હું તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું, જંગલની વાર્તા. એ છોકરાઓ તમને ખબર છે ગરમીમાં શું ખાવાનું બહુ મજા આવે આપણને? તરબૂચ, મેંગો, આઈસ્ક્રીમ, તરબૂચ, આઈસ્ક્રીમ, હા, આઈસ્ક્રીમ, કેરી. હે, કેરી ખાવાની, તરબૂચ રસ પીવો. વોટરમેલન રસ. હે, તો આજની વાત છે ને, આઈસ્ક્રીમ, હા, આજની વાત છે ને જંગલની વાત છે. એમાં વાંદરો મોન્ટુ અને હાથી ભોળું એ કેરી કઈ રીતે લે છે ને એની વાત છે. એમને કેરી આટલી ગરમીમાં કેરીની બહુ જરૂર પડે છે. તો એની વાર્તા છે. તો શાંતિથી તમે સાંભળજો. હો, તમારું માઇક મ્યુટ રાખજો. એકવાર છે ને એક સુંદર લીલાછમ જંગલ હોય છે. ત્યાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે અને બધા એકબીજાની સાથે પ્રેમથી રહેતા હોય. પણ જંગલનું સૌથી તોફાની પ્રાણી એ કોણ હોય? તો કે વાંદરો. વાંદરો મોન્ટુ જે છે ને બહુ તોફાની હોય. મોન્ટુ નું છે ને એક જ કામ હોય, કૂદવું, ફાંદવું અને બધાને હસાવવું. એ ઘણી વાર છે ને કૂદા કરતો હોય ને તો ઘણી વાર ડાળી પરથી પડી જાય. હે, કોક જંગલ માંથી કોક પસાર થતું હોય ને મુસાફર, એની ટોપીઓ લઈ લે, એને હેરાન કરે, બધાને હસાયા કરે. અને એનો સૌથી સારો મિત્ર હતો ને, એનું નામ શું હતું ખબર છે? ગોળ મટોળ હાથી. એનું નામ હતું ભોળું. હા, એ ભોળું છે ને એ બહુ સારો હતો પણ બહુ ભૂલક્કણ હતો. એ કેવું છે, દિવસમાં 10-10 વાર નાહવા જાય. નહીં આવે પાણીમાં, બહાર આવે પછી કે હું આજે નાહેલો કે નહીં ખબર નથી, ભૂલી ગયો. પાછો નાહવા જાય, પાછો આવે બહાર. બહાર આવે એટલી બધી ગરમી સુકાઈ જાય ને એટલે કે હું નાહેલો કે નહીં ખબર નથી, પાછો નાહવા જાય. એમ કરીને દિવસમાં એ 5 થી 6 વાર નાહવા જાય. બધા પ્રાણીઓ એટલું હશે ને કે આ તો ભોળું કેટલો ભૂલક્કણ છે, કેટલી વાર નાહે છે. ભોળું કે હું શું કરું, હું જેવો બહાર નીકળું છું એટલી બધી ગરમી છે ને હું આખું સુકાઈ ગયું છું. મને યાદ જ નથી રહેતું કે હું નાહ્યો છું કે નથી નાહ્યો. બધા હસવા માંડ્યો. ત્યાં છે ને મોન્ટુ અને છે ને ભોળું મેળવી કે અરે આ બહુ ગરમી છે, કે ચલો ને આ ગરમીમાં સરસ મજાનું આપણે કેરી ખાઈએ આપણે. તો જંગલમાં છે ને બહુ મોટું કેરીનું ઝાડ હોય છે. પીળી મીઠી રસદાર કેરીઓ લટકતી હોય છે. મોન્ટુ ની આંખો ચમકી જાય છે કે ઓ વાહ, આજે તો કેરી પાર્ટી કરીએ આપણે. પણ ખાલી એક જ મુશ્કેલી હતી કેરી પાર્ટીમાં, કે ઝાડની નીચે છે ને ઊંધકડો સિંહ રાજા શેરુ રહેતો હતો. રાજા શેરુ છે ને ઝાડની નીચે રહેતો હતો અને ઝાડની નીચે સુઈ જાય. બધા કહે કે આ શેરુ રાજા છે, એને કઈ રીતે આપણે રાજા છે એને કઈ રીતે આપણે હટાઈએ ત્યાંથી કેરી લેતા? એની પરવાનગી તો લેવી પડશે. કેરી નહીં, કેરી પડી જશે એની ઉપર તો કેવો ગુસ્સે થશે. તો એ બંને ત્યાં જાય છે, ભોળું અને મોન્ટુ. અને ત્યાં જોવે છે ને તો નીચે રાજા શેરુ છે ને ઊંઘતો હોય છે. ધર ગુમ ધર ગુમ એવો અવાજ કરતો કરતો ઊંઘતો હોય છે. તો પછી શું કરે છે ખબર? પહેલો પ્લાન કરે છે કે પહેલો આપણે પ્લાન કરીએ. તો મોન્ટુ છે ને ધીમે ધીમે ઝાડ ઉપર ચડે છે અને જેમ કેરી તોડવા માટે જાય છે ને એવું ચટાક દઈને નીચે પડે છે. ડાળી તૂટી જાય છે. મોન્ટુ સીધો ધડામ દઈને નીચે પડે છે અને નીચે છે ને એ બીજું ઝાડ હોય છે, ઝાડી હોય છે, એમાં ફસાઈ જાય છે. અરે યો બાપા રે, આ તો પડ્યો. તો પેલા સિંહ જે છે ને એના સિંહને કઈ ખબર નથી પડતી. એ ઊંઘતો હોય છે. પછી મોન્ટુ ધીરેથી બોલે છે પેલાને, ભોળું, અરે ઉપાડ ઉપાડ બોલે, હું ઝાડીમાં પડી ગયો છું, જલ્દી ઉપાડ મને. ભોળું કહે છે અરે તું શું કરતો હતો? કે કેરી તોડવા ગયો હતો કે ઝાડને ગળે મળવા ગયેલો? એટલું હશે મને કે હું કઈ ઝાડને ગળે મળવા નતો ગયો ભાઈ, તે કેરી તોડવા ગયેલો, પણ હવે ડાળી તૂટી ગઈ તો હું શું કરું? પછી કે હવે ભોળું કે હવે હું કોશિશ કરું છું.
તો ભોળું કે ચલો હવે મારી સૂંઢથી કેરે તોડવાની કોશિશ કરું છું. તે છે ને સૂંઢ ઊંચી કરે છે અને પછી મોન્ટુ કે હજી થોડી ઊંચી કરે, એટલે પાછી ઓછી કરે છે, હજી થોડી વધારે એમ એમ કરતા છે ને મોન્ટુ એને એવું કહે છે ને કે એ ઝાડની બાજુવાળી ઝાડની ડાળી તોડી આવે છે. અલા તો ડાળી તોડીને આવે છે કે એ સરસ સરસ કેરી તૂટી આવે છે ને હાથમાં, તો ખાલી ડાળી હોય છે. તો મોન્ટુ કહે તને કેરી તોડવા મોકલેલો કે ડાળી તોડવા મોકલેલો? પાછા બધા હસવા માંડે છે. ત્યાં પછી આમ રાજા શેરુ છે ને આમ થોડું ઊંચે છે, કોણ છે, કોનો અવાજ છે હસવાનો, કોણ છે? તો પાછું મોન્ટુ અને ભોલું છે ને આમ ઝાડીમાં છુપાઈ જાય છે, જતા રહે છે. રાજાને થાય છે કોણ છે આ? પછી તો ત્યાં છે ને એક તોફાની પોપટ આવે છે. એનું નામ શું હોય છે? પપ્પુ. તોફાની પોપટ જે છે ને, લીલો પોપટ, એનું નામ પપ્પુ હોય છે. અને એ બધાની નકલ બહુ કરતો હોય. તો એ છે ને આ રીતે રાજા શેરુ સૂતો હોય છે ને એવી નકલ કરે છે. ધર 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 એવું કહે બોલે છે. તો બધા કહે છે કે અરે આ રાજા પાછા અહીંયા આજુ નજીકમાં ક્યાંથી આવી ગયા? એ તો દૂર હતા કેરીને ઝાડ ઉપર, આ ક્યાંથી આવી ગયા? બધા ડરી જાય છે. બધા આમ તેમ દોડવા લાગે છે. પછી થોડી વાર પછી એ જે પપ્પુ પોપટ બોલે, એ કેવી મજા આવી, બધાને કેવા ડરાયા, કેવી મજા આવી. તો પપ્પુ બધાને ખબર પડી જાય કે આ તો પપ્પુ પોપટ હોય છે. એ પપ્પુ મજાક કરતો હોય છે. બધા કે અરે શું કરે છે? અત્યારે અમે લોકો કેરી તોડવાનો અમે યુક્તિ કરી રહ્યા છે, તું અમને ડરાવે છે? તો પોપટ કે હવે ઓ સોરી કે મને ખબર નથી કે તમે કેરી તોડવા જઈ રહ્યા છો. કેરી બહુ મીઠી છે. પોપટ કે હું ચાંચ મારીને આવ્યો કેરીમાં, બહુ જ મીઠી છે, બહુ સરસ છે. તો કે હા એટલે જ ખાવી છે મારે. તો ત્યાં તો છે ને નાનું સસલું આવે છે, ચિંટુ. અને એ બોલે છે કે અરે આપણે શેરુને જગાડ્યા વગર કેવી રીતે કેરી લઈ શકીએ એમ. બધા વિચારો મંડે છે કે આ શેરુને તો જગાડવા જેવો નથી. શેરુ તો કેવો છે, રાજા છે જંગલનો. તો કે એને જગાડ્યા વગર કઈ રીતે થાય? તો ત્યાં તો ધીરે 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 છે ને ટપ્પુ આવે છે. ધીરે ધીરે કોણ ચાલતું હોય ખબર છે કોઈને? કાચબો. હા, એ કાચબો આવે છે, ટપ્પુ નામનો. કાચબો બોલે, મોન્ટુ બોલે છે ટપ્પુ તું આવ્યો કે હમણાં જ નીકળ્યો? ટપ્પુ હસીને બોલે છે કે હું ધીમે ધીમે ચાલુ છું પણ સાચો રસ્તો શોધું છું. પછી એ મસ્ત યોજના ટપ્પુ બોલે છે કે ભોળું તું નદીમાંથી પાણી લઈ આય, અને મોન્ટુ તું ઉપર ઝાડ ઉપર, મોન્ટુ વાંદરો તું ઉપર ઝાડ ઉપર ચડ, પપ્પુ પોપટ તું બધાની ઉપર નજર રાખજે હ. અને બધાએ કામ શરૂ કર્યું. અને સસલું તો કે હું ભાઈ અહીંયા નીચે નજર રાખું છું. જો રાજા શેરુ આવે તો હું ભાગી જઈશ, બધાને કહીશ કે શેરુ આવે, ભાગો ભાગો. તો ભોળું એ તો શું કર્યું છે ને, પાણી એટલું બધું પાણી સૂનમાં લઈને પાણી છાંટ્યું બધે. ગરમી એટલી બધી હતી ને, તો તમને ખબર છે ગરમ હવા જે છે ને એ ગરમીથી ઠંડી તરફ જાય. જ્યાંથી આપણે ગરમ હોય ને હવા જે છે ને એ આપણે જે જગ્યા ગરમ હોય ને ત્યાંથી ઠંડા તરફ જાય, એટલે હવા ફૂંકાય. એટલે આપણે આપણા પૃથ્વી પર જે પવન આવે છે ને, તો એ પૃથ્વીની એક જગ્યા ગરમ હોય અને બીજી જગ્યા ઠંડી હોય, એટલે પવન ફૂંકાય. તો એટલે શું કર્યું છે, પાણી છાંટ્યું ને એક જગ્યાએ, જે જગ્યાએ કેરી હતી ત્યાં પાણી છાંટ્યું ને, તો ત્યાંની જગ્યા થોડી ઠંડી થઈ ગઈ. એટલે બીજી જગ્યાએ જે ગરમ હતી ને ત્યાંથી પવન ફૂંકાવાનો શરૂ થયો. અને પવનની સાથે સાથે ભોળુએ પણ એના સૂંઢથી છે ને પવન ફૂંક્યો. તો એ તો પવન આવ્યો ને તો બધી જે કેરીઓ જે હતી ને લટકતી હતી ને ટપાટપ નીચે પડવા માંડી. ટપ 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 નીચે પડવા માંડી. અને જેવી નીચે પડી ને એવું બધા લેવા માંડ્યા. પણ એક કેરી હતી ને એ ટપાક દઈને સીધા શેરુના માથા ઉપર પડ્યો. તો શેરુ ઉઠી ગયો, હા કોણ છે, કોણ તેરી કેરી તોડવા આવ્યું છે, કોણ છે? વાંદરા ભાઈ તો એવા પેલામાં આવી ગયા ને મોન્ટુ. તો મોન્ટુ છે ને કેળાના ઝાડ ઉપર બેઠેલો, ત્યારે કેરી તોડી સીધો કેળાના ઝાડ ઉપર બેસી ગયેલો. તો કેળું ખાતા ખાતા છે ને એને કેળાની છાલ નીચે પણ નાખી. તો જેવી કેળાની છાલ નીચે નાખી અને છે ને શેરુ રાજા છે ને આમ શોધતો હતો ને બધાને, તો એનો પગ કેળા ઉપર આવ્યો અને સીધો લપસી ગયો. કેળાના છાલ ઉપર આવ્યો ને તો એવો સીધો લપસી ગયો ને ગોઠામણું ખાઈ ગયો. તો શેરુ તો ઉભો થઈને એવો ધડામ દઈને પડ્યો ને,
બધા આજુબાજુ હસવા માંડ્યા કે આ રાજા પડ્યો, એ રાજા પડ્યો, એ રાજા પડ્યો. તો શેરુ તો ઉભો થઈ ગયો, તો બધા ઉપર ગુસ્સાની નજરે જોવા માંડ્યો. પછી એ પણ હસવા માંડ્યો કે આ હું રાજા થઈને કેવો પડ્યો, બધાને કેવી મજા આવી. કે આપણે કોઈ કેળાની છાલ ઉપર લપસી જાય તો કેવી મજા આવે. હે આપણે જોતા હોય કોઈ સામે પડી ગયું તો આપણને હસવું આવે ને, તો એવું બધા પ્રાણીઓને પણ બહુ હસવું આવવા માંડ્યું. પછી છે ને શેરુ છે ને બોલ્યો બધાને કે જો તમે પ્રેમથી પૂછ્યું હોત તો હું તમને કેરી ખાવા દેતો. મોન્ટુ બોલ્યો કે હવે છે ને આગળથી આપણે કોઈ પૂછ્યા વગર કેરી ખાઈશું નહીં. શેરુ કે ચલો હવે આજે આપણે બધા ભેગા થઈને કેરીની પાર્ટી કરીએ. અને બધાએ ભેગા થઈને કેરી ખાધી. હાથીએ તો 10, વાંદરાએ 12, પોપટે 2, સસલાએ 1 કેરી અને કાચબો હજી પહેલી કેરી જ ખાઈ રહ્યો હતો. બોલો. અને મોન્ટુ બોલ્યો કે ટપ્પુ તું બીજી કેરી આવતા વર્ષે પૂરી કરશે કે શું? બધા પાછા હસવા માંડ્યા અને બધા પાછા કેરીની પાર્ટી કરી અને કીધું કે હવે જ્યારે જ્યારે ગરમી હોય ને આપણે બધા ભેગા થઈને પાછી કેરીની પાર્ટી કરીશું અને બધા મસ્ત મજાથી રહીશું અહીંયા. અને શેરુ, મોન્ટુ, પપ્પુ અને ટપ્પુ અને ભોળું બધા છે ને સરસ મજાના ડાન્સ કરવા માંડ્યા અને ગરમીને એન્જોય કરવા માંડ્યા. તો છોકરાઓ તમને મજા આવી કે નહીં? તમને વાર્તા સાંભળીને મજા આવી? મોન્ટુ ની વાર્તા ગમી કે નહીં? હા બહુ ગમી. તમે પણ આવું કરજો. ગરમીમાં સરસ મજાની કેરી ખાજો, સરસ મજાનું તરબૂચ ખાજો, મજા કરજો. અરે વાહ. તો હવે આપણે છે ને ભાઈ થોડુંક લખી લઈએ છીએ. તો લખવાની મજા આવશે આજે. જો તમને મારી સ્ક્રીન દેખાય છે ભાઈ? તમને લોકોને તમને દેખાય છે મારી સ્ક્રીન? ના. એક જ મિનિટ. હવે દેખાશે. ઓકે સરસ. હા હવે દેખાણી છે? શું લખ્યું છે? તમને વંચાય છે ભાઈ? શું લખ્યું? ગુજરાતી. ગુજરાતી આપણે હજી નથી શીખ્યું. અચ્છું, ખૂબ સરસ. હવે આજે કવિન કાકા આપણને શેની વાર્તા કરી? જંગલની વાર્તા હતી ને. જંગલના બધા પ્રાણીઓ હતા ને. તો આપણે જંગલ હોય તો આપણે શું કરવું પડે? જંગલ કેમ કરવું આપણે? જ ગ અને લ. આ તો જગલ લખ્યું છે. જગલ તો જગલ લખ્યું છે. તો હવે કોઈને છે ને એની ઉપર છે ને આપણે અનુસ્વાર કરીએ ને, એક આમ ટપકું કરીએ ને, આપણે મમ્મીના માથા ઉપર આમ ચાંદલો કરે છે, ઘણા ના પપ્પા પણ તિલક કરે છે, તો આપણે કપાળ ઉપર ચાંદલો કરીએ તો કેવું થઈ જાય? જંગલ. શું કહેવાય એને? જંગલ. પછી હું તમને બીજું એક અક્ષર કહું છું. પછી એક વત્તા વાંદરા ભાઈ. તો વાંદરો કેમ લખાય? તો પેલા વ કર્યો. હાલો વ વા થાય તો વા તો થઈ ગયું. વા એની અનુસ્વાર ન કરીએ તો વાદરો થાય. વાદરો. આપણે વાદરો બોલીએ છીએ કે વાંદરો બોલીએ છીએ? તો વાંદરો. વાંદરો માટે શું કરવાનું? ઉપર અનુસ્વાર એટલે કે ટપકું કરી દેવાનું. વાંદરો. વ સરખો કરવાનો.
વાંદરો. લખાઈ ગયું. લખાઈ ગયું. હવે કોઈને ગંગા લખતા આવડશે? ગંગા. બે તારી બુક અહીંયા છે આમાંથી પ્રાંશની તો ક્યાં ગઈ? ગંગા. પેલા ગ કરવાનો ભાઈ અને પછી ગા કરવાનું. ગંગા. પેલા ગ કર્યો, ચાલો ગ અને ગા. તો આ તો ગગા થઈ ગયું છે. અરે ભાઈ અનુસ્વાર કાઢી નાખો ને તો બહુ હસવું આવે. ગગા. તો ગગા નથી લખવું, આપણે તો શું લખવું છે? ગંગા. તો આપણે શું ગંગ કરવું હોય તો શું કરવાનું? ઉપર અનુસ્વાર. ચાલો ગંગા. લખાઈ ગયું ગંગા. લખાઈ ગયું. બરોબર. પછી આ બધું શું છે અહીંયા અલગ અલગ? આ બધું શું દેખાય છે તમને? કલર. કલર. કલર એટલે શું કહેવાય એટલે ગુજરાતીમાં? રંગ. તો રંગ કેમ લખાય? રંગ. 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 લખાઈ ગયું. તો પેલા ર કરવાનો, પછી રંગ. તો ર ને રંગ કરતે હોય તો શું થાય? ર ની ઉપર રંગ. અને જો ટપકું ન કરીએ તો રગ થાય. રગ. તો આ રગ હોય. તો એની કરતા ઉપર કરીએ તો શું થાય? રંગ. લખાઈ ગયું રંગ. પછી આપણે કોઈને એમ કહીએ ને તમે મારી સંગ ચાલો ને, સંગાથ. તો આપણે સંગાથ કેમ લખાય? સંગાથ. 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 કઈ રીતના? તો સ કરવાનો. સોનો સંગ કરો તો અનુસ્વાર. સંગ ગા થ. થ કેમ થાય ભાઈ? યાદ છે ને બધાને? સંગાથ. સંગાથ. લાગ્યું સંગાથ એમ હોય. સંગાથ. સંગાથ. આ કોણ એવું ટક 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 વગાડે છે ભાઈ? એમને તો સંગીત બહુ ગમતું લાગે છે, તો આપણે સંગીત લખીએ. સંગીત. સંગીતકાર આપણી સાથે. સંગીત. લે 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 પાછો સંગીતકાર તો ભાઈ. સંગીત. સંગત નહીં, સંગીત. સંગ સંગીત. બસી કાકા, હા. આપણે શંખ બી લખી શકીએ. ઓહો, પણ આપણે ખ નથી શીખ્યા ને એટલે. સાચી વાત છે. હા. પછી તમને ખબર છે ભારતમાં તો શું છે ખબર? 14મી જાન્યુઆરી આવે ને મકર સંક્રાંતિ, ત્યારે શું ઉડાડે ખબર છે બધા? પતંગ. પતંગ ઉડાડે. પતંગ. અમે શિકાર લખી શકીએ. પતંગ. અમે શિકાર લખી શકીએ. નહીં નહીં. પતંગ. પતંગ. તો પતંગ કેમ લખાય? લખો પતંગ. બહુ સરસ. પતંગ.
પછી આપણે નવરાત્રી આવે છે ને તો બધા શું કે અંબે માત કી જય. તો અંબા પતી ગયું તો લખવાનું. કોઈ અંબા લખશે? અંબા 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 મને અનબા હોય કે અંબા? અંબા મને મ નું નથી આવડતું. અંબા તો અ કરવાનો. બા બ કેમ કરવાનો છે ભાઈ? ઘણા છોકરા ભૂલી જાય છો. તમે ઘરકામ સરખું કરો ને તો તમે ભૂલો નહીં. ઘરકામ જ નથી કરતા. ઈ નો અંબા સાથ. હોય તો અમે અંબા. કરે છે કામ. હો બહુ ડાયા હો તમે. અમે શિવા લખી શકીએ શિવા. હા નહીં, હમણાં અત્યારે હું લખાવું નહીં લખો. અંબા લખાઈ ગયું. એ પછી આપણે રૂમમાં બેઠા હોય, રાત પડી ગઈ હોય અને કોઈક લાઈટ બંધ કરી નાખે તો શું થાય? ઊંઘ આવે. અંધારું. અંધારું. અંધારું થઈ જાય. હા, અંધારું. આપણે એની પછી ઊંઘ લખી શકીએ. કે ને અંધારું. અન ધા ધ આપણે ધ તો શીખ્યા નથી, વાંધો નહીં, ચાલો. અંધારું હું લખાવું એ લખી લેજો. ધ આમ જ લખાયો. અંધારું. અંધારું. આપણે ઊંઘ લખી શકીએ. મર્ષી કાકા, આપણે ધ તો શીખી લીધું છે. હા, આપણે ઊંઘ લખી શકીએ. ચાલો. ઊંઘ. ઊંઘ. ચલો. ઊંઘ. 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 લખાઈ ગયું. પછી ઊંટ લખાવો. ઊંટ. ઊંટ. ઊંટ ભાઈ. ઊંટ. ઊંટ માં દીર્ઘ આવશે. જો દીર્ઘ ઉ છે. ઊંટ. લખાઈ ગયું. લખાઈ ગયું. એ કોઈ એવું લખશે નીચું. 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 અનુસ્વાર આવ્યો. નીચું. એ ભાઈ નીચું ન હોય ને શું કહેવાય? નીચું. તો સામે શું હોય? ઊંચું. હા, તો ઊંચું પણ લખો. ઊંચું. નીચું લખ્યું એમ ઊંચું. દીર્ઘ આવે. ઊંચું. ઊંચું. દીર્ઘ આવશે. ઊંચું. હવે જો આમાં છે ને, આમાં ધ્યાન રાખજો. ઊ અને ચુ બંને ઉપર અનુસાર. ઊંચું.
મહેશી કાકા આપણે હા. પંખો બી લખી શકીએ પંખો પંખો પણ આપણે ખ નથી શીખ્યા ને એટલે. પછી ગંદુ. અમે રીંછ લખી શકીએ રીંછ રીંછ. હા, રીંછ લખી શકાય. પેલા ગંદુ લખી નાખો. ગંદુ. હવે જો હું અનુસ્વાર ભૂલી જાવ તો શું થાય? તો કેમ ગદુ. હવે ગદુ કઈ શબ્દ છે? ગદા ગદા છે ખાલી. હા, ગદા લખી શકાય. અને ગ ની ઉપર અનુસ્વાર કરી દીધો ગંદા થઈ જાય. હા, ભીમના હાથ ઉપર શું હોય? ગદા હોય. અને જો ખાલી અનુસ્વાર મૂકી દો તો શું થાય? ગંદા. તો ભીમભાઈ શું લઈને જતા હતા? તો ગદા લઈને જતા હતા. જો ભૂલથી અનુસ્વાર મુકાઈ જાય તો બધા એમ લખે કે ભીમભાઈ તો ગંદા લઈને જતા હતા. તો બધા કેવા હશે? તો અનુસ્વાર છે ને એનાથી હસવાનું પણ બહુ આવ્યો. મહેશી કાકા આપણે દંડો લખી શકીએ આ દંડો લખી નાખીએ. ચાલો, દંડો. ખૂબ સારો શબ્દ લાવ્યા હો તમે. દંડો. દંડો. પછી તમે અમે રીંછ હા, રીંછ. રીંછ લખવાનું રહી ગયું. સાચી વાત છે ભાઈ. રીંછ લખી નાખીએ. રીંછ. હજી કેટલું લખવાનું રીંછ. હજી કેટલું લખવાનું રીંછ. હજી તો થોડુંક લખવું પડશે હો. મજા આવે છે. બહુ મજા આવે એવું છે. રીંછ. મહેશી કાકા અ, પણ તમારી સ્ક્રીન નહીં દેખાતી. દેખાશે. તમે મમ્મી પપ્પાને પૂછો. જો એમાં માતર હા. માતર હા, પછી આપણે મંદિરમાં જઈએ તો શું વાગાડો છો તમે? ટંગ ટંગ. ઘંટડી ઘંટી. ઘંટ લખીએ. ઘંટ. મહેશી કાકા હા, કે ઘંટી લખીએ તો એમાં ઘ આવે ને. આવે ને. તો પેલા ઘંટ એટલે શું કહેવાય? વગાડવાનો ઘંટ. મહેશી કાકા હા, અમે બંટી પર લખી શકીએ બંટી. સુખરી લખી શકીએ સુખરી સુખડી. હા, પણ પેલા બંટી લખી દે. બંટી છે ને, બંટી નામનું છે ને, હું નાનો હતો ને ત્યારે અમારા ઘરે છે ને એક નાનું વાંદરાનું બચ્ચું આવ્યું. તેનું નામ બંટી હતું. બંટી. હું તમને એની વાત કહીશ પછી. બંટી. મહેશી કાકા પેલા બંટી લખો. પેલા બંટી લખાઈ જાય પછી વાત કરીએ આપણે. બંટી. તો બંટી લખો. બંટી. મહેશી કાકા બંટી ઉપર કોઈ અનુસ્વાર કરતા ભૂલી જાય તો શું થાય? સુખરી બટ્ટી. બટ્ટી. ઈ કેવું લાગે ભાઈ? એટલે અનુસ્વાર ભૂલવાનો નહીં હોય. જ્યાં આવે ને ત્યાં અનુસ્વાર કરવો પડે. મહેશી કાકા ઊંધું લખી ઉંદર. હા, ઉંદર. મહેશી કાકા હા, કે છે ને એવી એક સીરી અને એવી એક ટીવી માં એવું પણ આવતું એક બંટી અને એક બીજો અને એનો એક બ્રધર હતો. અચ્છા. નામ ભૂલી ગયો. ઉંદર. ચલો, ઉંદર. ઉમાબામાં સુખરી બીટો લખી શકીએ પણ એમાં અનુસ્વાર નથી આવતો ને એટલે. અને ખ આપણે નથી શીખ્યા એટલે નથી લખતા હો. ઊંધું લખી શકે. ઊંડું. હા, ઊંડું. હા, ઊંડું પણ લખો. ઊંડું. પછી ઠંડુ લખો. ચાલો, ઠંડુ. આપણે ઠ શીખ્યા છીએ ભાઈ. ઠ નથી શીખ્યા આપણે. ઠ નથી શીખ્યા હો. પછી આપણે અત્યારે તો છે ને ભાઈ, આજે છે ને 14 છે. 14 એટલે શું છે ખબર છે? 14મો દિવસ છે આજે. છે ને ચાંદા મામા છે ને બહુ મોટા હશે. જેઠ મહિનાની અજવાળી 14 છે એટલે શુક્લ 14 છે.
દર્શી છે. તો ચાંદા મામા લખીએ આપણે. ચાંદા મામા. પેલા ચ કરવાનો, ચા કરવાનું. હર્ષી કાકા ચાંદા મામા લખો. ચાંદા મામા. કેમ ચાંદા માસી નહીં? કારણ કે ચાંદા તો મામા છે ને, એટલે મામા કઈ થોડા માસી હોય. ચાંદા મામા. હજી કેટલું લખવાનું? થોડુંક જ છે ભાઈ. આપણે ઊન લખી શકીએ? ઊન ઊંટ. ઊંટ તો લખ્યું ને આપણે. આપણે ઊન લખી શકીએ? ઊન ઊન. હા. પછી નંદ લખો. નંદ. લખાઈ ગયું. નંદ. પછી ઘણા લોકો શું કે ભંગાર લખતા આવડશે? ભંગાર. ભંગાર. પેલા ભ કરવાનો. ભંગાર. ભંગારમાં કોઈ ભ અનુસ્વાર કરતા ભૂલી જાય તો શું થાય? પછી આનો શું વગાડે? કાનો કઈક વગાડે. બંસી વગાડે. હા, બંસી. બંસી. તો પેલા બ કરવાનો. બંસી. લખો બંસી. બંસી. પછી આપણે ભગવાનના દર્શન કરવા ક્યાં જઈએ? ભગવાનના મંદિર. હાલો ભાઈ, મંદિર લખતા આવડશે? ખોટો ખોટો અવાજ ન કરાય ભાઈ. અવાજ ન કરાય. ચાલો, મંદિર લખો. લખી નાખું. લખાઈ ગયું. મંદિર. મંદિર. મંદિરમાં દીર છે ને ઈ રસ્વ આવે. હો, દીર્ઘ ન આવે. મંદિર. મહેશ્રી કાકા, અ જર્મનીમાં બેર્લિનમાં એક નવું મંદિર બન્યું છે. બહુ સરસ. બહુ સારું કહેવાય. ઇંગ્લેન્ડમાં બી નવું બને છે. ગણેશનું. અરે વાહ. એ મંગળ લખતા આવડશે? મંગળવાર. મંગળવાર લખો. મંદિર બને છે. બહુ સરસ. બહુ સરસ. મંગળવાર. આપણે ગણેશ લખી શકીએ. મંગળવાર લખો. મંગળ. મંગળ. હર્ષી કાકા, આપણે અંબર લખી શકીએ? લખી શકીએ ને. મંગળ લખો. મંગળ. મંગળ. હર્ષી કાકા, ળ યાદ આવે છે ને ભાઈ? મંગળવાર. પેલા લખી લ્યો ભાઈ.
મંગળવાર મંગળવાર માસી કાકા મંગળ પેલા લખો મંગળ અળ આમ લખાય ભાઈ મંગળ મંગળ વાર મંગળ વાર હા કાકાજી કેટલું લખવાનું છે? થોડુંક જ તે મંગળવાર પછી કોઈ સંત લખશે સંત પછી કેટલું લખવાનું છે? સંત સંત અને સની ઉપર કોક અનુસ્વાર ભૂલી જાય તો સત. સત સંત આ હવે એક છેલ્લો શબ્દ લખી લ્યો બંગલો 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 લખાઈ ગયું. બંગલો તો પેલા બ કરવાનો બ યાદ આવવો જોઈએ ભાઈ જે લેસન કરતા હોય ને એને યાદ આવી જાય બંગ ગ લો બંગ લો બંગલો 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 બનગલો નહીં બનગલો નહીં બંગલો બંગલો એ પછી કોઈક ભાઈ છે એ અનુસ્વાર કરતા ભૂલી જાય તો શું થાય તો અનુસ્વાર કરતા ભૂલી જાય તો શું થાય બંગલામાં બગલો તો બગલો એટલે શું હોય બગલો એટલે તો પક્ષી થાય અને એની ઉપર અનુસ્વાર કરી દઈએ તો બંગલો થાય વાહ તો તમે છે ને અનુસ્વાર જો કરતા ભૂલી જાવ ને તો અર્થ આખો બદલાઈ જાય અને જ્યાં જરૂર ન હોય ત્યાં આપણે અનુસ્વાર કરીએ તો શું થાય તો પણ અર્થ બદલાઈ જાય અનુસ્વાર જ્યાં આવે ત્યાં ભૂલવાનો સાચું અમાર ઘરે આખો ટાઈમ બગલો આવીને માછલીઓ ખેંચાડે. ઓહો બગલાભાઈ તો બહુ મજા આવે બગલાભાઈ તો આમ ઉભા રે અને બગલાભાઈ તો છે ને એકદમ ધ્યાન રાખી અને શિકાર કરે માછલીનો તમને ખબર છે બગલાભાઈ છે ને માછલી ખાય તો એની માટે બગલાભાઈ શું કરે ખબર છે તમને કોઈને કોને ખબર છે બગલાભાઈ કઈ રીતે માછલી પકડે એ ખબર છે કોઈ જોયું છે ટીવીમાં જોયું હા ચાંચથી પકડે અને છે ને એકદમ સ્થિર ઉભા રહે નદીમાં અને એકદમ ધ્યાન રાખીને કરે તો એને છે ને માછલી પકડાય તો જેને છે ને બહુ સારું ભણવું હોય ને તમારે જો બહુ સરસ ભણવું હોય ને ભાઈ તો તમારે શું કરવાનું ખબર છે બગલા જેવું ધ્યાન રાખવાનું એકદમ સ્થિર બેસવાનું અને ભણવા બેઠા હોય ને ત્યારે આમ આજુબાજુ નહીં જોવાનું પછી હલવાનું નહીં ખોટે ખોટું ઘણા તો છે ને આમ આડાવડા થઈ જાય ઊંધા માથે થઈને ભણતા હોય ઘણા છોકરા તો ભણતા ભણતામાં મહિલા કરતા હોય ઘણા પાછા સાંભળતા સાંભળતા કઈક રમતા હોય તો એવું કરે એને બહુ વિદ્યા આવે નહીં જો તમારે સારું ભણવું હોય તો ખોટું ખોટું હલવાનું નહીં હા તો બગલા જેવું ધ્યાન કરવાનું ખૂબ સરસ તો હવે હું તમને છે ને આજે એક મસ્ત વાર્તા કહેવાનો છું આપણે શેની વાર્તા કરી કે પાંડવો તો ભાઈ
જન્મ્યા ને તો એમાં તો ભીમભાઈ, અર્જુનભાઈ, સૌથી મોટા ભાઈનું નામ યુધિષ્ઠિર, અને પછી ભીમ, પછી અર્જુન, પછી નકુલ, સહદેવ. તો આ પાંચેય ભાઈઓ હતા ને ભાઈ, એ તો ભણવા ગયા. કોની પાસે ભણવા ગયા ખબર છે? દ્રોણાચાર્ય પાસે ગયા. દ્રોણાચાર્ય છે ને ભાઈ, એ બહુ મોટા યોદ્ધા હતા. દ્રોણાચાર્ય છે ને એ ભરદ્વાજ ઋષિના છે ને દીકરા હતા. એને કેવું ખબર છે? એ તો જંગલમાં છે ને ભાઈ તપ કરતા બ્રાહ્મણ હતા. અને એ છે ને રોજ તપ કરે ભાઈ, અને તપ કરી અને જે કઈ વસ્તુ એને મળે ને એ ખાય. એવા હતા દ્રોણાચાર્ય. અને દ્રોણાચાર્યને છે ને દ્રોણાચાર્ય છે ને ધનુષબાણ બહુ આવડે ભણાવે. એને છે ને પાછું ધનુષબાણ જેટલું આવડે ને એટલું તે તલવારબાજી આવડે, એટલું જ સારા ગદા ચલાવતા આવડે. પછી બધા જ પ્રકારના હથિયાર હોય ને એ દ્રોણાચાર્યને આવડે. તો બધા લોકો તો વાહ વાહ કરે કે આ ભરદ્વાજ ઋષિના દીકરા છે ને દ્રોણાચાર્ય, એ તો બહુ મોટા યોદ્ધા છે. શું છે? યોદ્ધા છે. જે યુદ્ધ કરી શકે એવા યોદ્ધા છે. અને બધા જ લોકો એમ કે ભાઈ દ્રોણાચાર્ય છે ને સૌથી મહાન યોદ્ધા છે એમ કે. તો દ્રોણાચાર્ય તો છે ને ભાઈ જંગલમાં રહેતા હતા. જંગલમાં રહેતા હતા ને તો એમને છે ને એક વાર છે ને એક એને નાનો દીકરો હતો. એનો નાનો દીકરો છે ને એ કેવો હતો ખબર છે? એ જન્મ્યો ને જ્યારે દ્રોણાચાર્યને છે ને એવું થયું કે મારે છે ને એક એવો બહુ મોટો શક્તિશાળી છે ને દીકરો જોઈએ છે. તો દ્રોણાચાર્ય તો છે ને શંકર ભગવાનની છે ને તપ કરી, ઉપાસના કરી. શંકર ભગવાનનું છે ને તપ કરવા જંગલમાં વયા ગયા. શંકર ભગવાનનું તપ કઈ રીતે કર્યું ખબર છે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવા છે ને જપ કરવા માંડ્યા. તો એમને છે ને શંકર ભગવાન પ્રસન્ન થયા. શંકર ભગવાન પ્રસન્ન થયા ને તો કે શંકર ભગવાનને કે દ્રોણાચાર્ય કે શંકર ભગવાને પૂછ્યું કે તારે શું જોઈએ છે? તો કે મારે છે ને શંકર ભગવાન કે એક છે ને બહુ તાકાત વાળો દીકરો જોઈએ છે, જે બહુ મોટો યોદ્ધા હોય અને જેને કોઈ છે ને મારી ન શકે એવો યોદ્ધા જોઈએ છે. કાકા હા, દ્રોણાચાર્ય અર્જુન એટલો સારા હતા બાણ મારવામાં, તો એમને એવી બી વિદ્યા મળી હતી કે એક બાણ મારે ને તો એમાંથી 5 વધારે બાણ નીકળે. સાચું. તો દ્રોણાચાર્ય છે ને એવું તપ કર્યું કે ભાઈ મને છે ને દીકરો જન્મે બહુ તાકાત વાળો. તો શંકર ભગવાન કે તથાસ્તુ. પણ દ્રોણાચાર્ય એવું માંગતા ભૂલી ગયા કે દીકરો તાકાત વાળો હોય અને પાછો સારો હોય. એવું તો ન માંગ્યું. એને તો ખાલી શું કીધું ખબર છે? મારો દીકરો બહુ તાકાત વાળો બને અને એને કોઈ મારી ન શકે. તો ભગવાન કે તથાસ્તુ. પણ કઈ ખાલી તાકાત હોય અને આપણે સારા ન હોય એ કઈ સારું કહેવાય નહીં. તો દ્રોણાચાર્ય તો ભગવાને તો કીધું તથાસ્તુ. તો થોડા દિવસ થયા ને ભાઈ, તો એમના પત્ની હતા, એનું નામ હતું કૃપી. તો કૃપી હતા ને એને છે ને એના પેટમાં છે ને બાબુ આવ્યું. એ પછી થોડાક વખતમાં થઈને તો એને દીકરો જન્મ્યો. એ જન્મ્યો ને તો કોઈ નાનું બાળક જન્મે, નાનું બાવ જન્મે તો એ શું કરે? કોઈને ખબર છે? નાનું બાવ જન્મે ને સાવ તો એ શું કરે? રડે. કેમ રડે? નાનું બાવ કેમ રડે? હા, એમ રડે ને. પણ દ્રોણાચાર્યને દીકરો જન્મ્યો ને તો એ તો કેવું રડ્યો ખબર? રડ્યો નહીં, પણ ઘોડો કેમ હણહણે? કેમ ઘોડો કેમ અવાજ કરે? એવો જોરથી અવાજ કર્યો એને, ઘોડા જેવો અવાજ કર્યો ભાઈ. અને એકદમ તાકાત વાળો એક દીકરો જન્મ્યો ને તો ઘોડા જેવો અવાજ કર્યો. હવે ઘોડાને છે ને સંસ્કૃત ભાષામાં અશ્વ કહેવાય. શું કહેવાય? અશ્વ. તો અશ્વ જેવો અવાજ કર્યો ને એટલે કે ઘોડા જેવો અવાજ કર્યો ને, અશ્વ જેવો અવાજ કર્યો ને એટલે એનું નામ પડ્યું અશ્વત્થામા. શું નામ પડ્યું? અશ્વત્થામા.
એનું નામ, દીકરાનું નામ પાડ્યું અશ્વત્થામા. અને એ જન્મ્યો ને તો એના માથા ઉપર છે ને એક મોટો હીરો હતો, માથાની અંદર જો માથા ઉપર આમ સરસ મજાનો હીરો ચમકે એવો. અને એ જન્મ્યો ને ભાઈ, ત્યાં તો આકાશવાણી થઈ કે આ તો બહુ મોટો વીર થશે, આ બહુ મોટો પરાક્રમી થશે, આ અજય બનશે, એટલે એને કોઈ હરાવી શકશે નહીં, અને આ બહુ લાંબુ આયુષ્ય થશે, આ અમર થશે, આ કોઈ દિવસ મરશે જ નહીં, એવો દીકરો થશે. તો દ્રોણાચાર્ય તો ખુશ થઈ ગયા. ઓહો, ઈ કે આવો દીકરો જન્મ્યો, વાહ. ઈ દીકરો જન્મ્યો ને તો દ્રોણાચાર્ય તો રાજી થઈ ગયા કે વાહ, મારું તો તપ ફળ્યું. ઈ કે બહુ સરસ. ઈ કે આ દીકરો છે ને હવે ઈ કે છે ને મારા બધા કામ કરશે. તો દ્રોણાચાર્યએ તો નક્કી કર્યું કે આ દીકરાને હું છે ને બધું જ ભણાવીશ અને બધા હથિયાર ચલાવતા શીખવાડીશ. પછી દીકરો છે ને થોડો થોડો મોટો થવા માંડ્યો, થોડો થોડો મોટો થવા માંડ્યો. ને દ્રોણાચાર્ય રહેતા હતા ક્યાં? જંગલમાં. હવે જંગલમાં તો કઈ સારું સારું ખાવાનું હોય? તમે જંગલ જોયું છે અંદરથી? જંગલ દુકાન હોય, દુકાન. હા, જંગલમાં કઈ દુકાન આવે? પછી જંગલમાં કઈ આઈસ્ક્રીમ ની દુકાન હોય? પછી જંગલમાં કઈ સારું સારું ભોજન મળે નહીં. તો દ્રોણાચાર્ય તો જંગલમાં રહેતા હતા. તો અને દ્રોણાચાર્ય તો છે ને કેવા હતા ખબર છે? તપસ્વી હતા. કેવા હતા? તપસ્વી, એટલે તપ જ કરતા હતા. અને દ્રોણાચાર્ય તો ધારે ને તો એ રાજાના બધા જ પૈસા લઈ શકે, પણ કોઈ દિવસ છે ને એ તો ભગવાનનું જ નામ લે. હો, દ્રોણાચાર્યએ કીધું કે બ્રાહ્મણ હોય ને એની શોભા છે ને એનું તપ છે, અને એની વિદ્યા છે. બ્રાહ્મણ કઈ બહુ પૈસા વાળો હોય નહીં, એટલે કે હું તો ખાલી તપ કરીશ. અને ક્ષત્રિયોનું છે ને શું છે શોભા? તો કે એનું શૂરવીરતા છે. અને વૈશ્ય હોય, જે વેપારી હોય, એની શોભા શું છે? એનું ધન છે. તો દ્રોણાચાર્ય તો કે મારે તો ખાલી તપ જ કરવું છે. તો દ્રોણાચાર્ય ખાલી તપ જ કરતા હતા. તો એને તો ક્યારેક ખાવાનું મળે ને ક્યારેક ન મળે, પણ એ તો ભગવાનનું નામ જ લીધા કરે. તો એકવાર શું થયું ખબર છે? એનો દીકરો હતો અશ્વત્થામા. તો અશ્વત્થામાને છે ને ભાઈ ભૂખ લાગી ને તો અશ્વત્થામાએ છે ને એકવાર દૂધ પીધું હતું. ત્યાં ગાય નીકળી ને જંગલમાંથી. તો એકવાર એના મમ્મીએ છે ને શું કર્યું ખબર છે? એ ગાયને દોઈ અને અશ્વત્થામાને દૂધ પીવડાવ્યું હતું. તો અશ્વત્થામાને તેમ થયું, વાહ, એ કે દૂધ પીવાની તો કેવી મજા આવે. તો અશ્વત્થામાએ શું કીધું ખબર છે? એ કે મારે તો દૂધ પીવું છે, મને અત્યારે દૂધ આપો, દૂધ આપો. રડવા માંડ્યો. હવે જંગલમાં તો દ્રોણાચાર્ય પાસે ગાય પણ નહોતી અને બિચારા સાવ ગરીબ હતા. તો અશ્વત્થામા તો રડવા માંડ્યો અને કજિયા કરવા માંડ્યો. શું કરવા માંડ્યો? કજિયા. અને હઠ કરી. એને શું કર્યું? હઠ કરી. તો બાળક હઠ કરે કે અત્યારે જ મારે ચોકલેટ ખાવી છે, પણ તમે લોકો તો હઠ નહીં કરતા. હઠ કરવી સારું કહેવાય નહીં. તમે કોઈ દિવસ મમ્મી પપ્પાને કહો છો કે મને અત્યારે જ આપો, નહીં આપો તો હું રડીશ? એવું તમે તો નહીં જ કહેતા હોય. અહીંયા તો બધા દીકરા ડાયા, બધા બાળકો બહુ ડાયા છે. પણ અશ્વત્થામા તો થોડોક તોફાની હતો. અશ્વત્થામા કે મને છે ને અત્યારે જ તમે દૂધ પીવડાવો, દૂધ નહીં પીવડાવો ને તો હું રડીશ, જોર જોરથી રડીશ. તો અશ્વત્થામાના મમ્મી હતા ને કૃપી, એને દ્રોણાચાર્યને કીધું કે દ્રોણાચાર્યને કે તમે આને કઈક દૂધ પીવડાવવા માટેની વ્યવસ્થા કરો ને, આને કઈક દૂધ પીવડાવો ને, ક્યાંકથી ગાય લઈ આવો ને, તો આપણા ઘરે દૂધ હોય તો સારું પડે ને. પણ અશ્વત્થામા કે મને આપો, જલ્દી આપો દૂધ, નહીતર હું રડીશ, એવું કરવા માંડ્યો. તો એના મમ્મીએ શું યુક્તિ કરી ખબર છે? એના મમ્મીએ શું કર્યું? પૌવા હતા ને, પૌવા. તમે પૌવા ખાધા છે કોઈ દિવસ? બટેટા પૌવા બને છે ને, જે પૌવા કેવા રંગના હોય? પૌવા કેવા રંગના હોય કોઈને ખબર છે? સફેદ રંગના હોય. તો એના મમ્મીએ શું વિચાર કર્યો ખબર છે? એના પૌવા છે ને, પૌવાને છે ને એનો ભૂકો કરી નાખ્યો. એમાં નાખ્યું પાણી, અને પાણી નાખી અને અશ્વત્થામા રડતો હતો ને કે હાલ હું તને દૂધ આપું એમ કીધું.
અને પૌવાનો ભૂકો કરીને પાણીમાં છે ને ભેળવી અને દૂધ જેવું ઘોળવું બનાવ્યું. દૂધ જેવું બનાવી અને અશ્વત્થામાને પીવડાવ્યું. તો અશ્વત્થામાએ થોડુંક પીધું ને તો એનો સ્વાદ કેવો આવ્યો. પૌવા ખાલી ખાઓ, પૌવાનું પાણી પીવો તો તમને ભાવે? તો અશ્વત્થામા કે આ તો કઈ દૂધ નથી, કે તમે મને છેતર્યો. પાછો જોર જોરથી રડવા માંડ્યો. તો દ્રોણાચાર્યને છે ને બહુ દયા આવી. દ્રોણાચાર્ય કે અરર, કે હું આટલું તપ જ કરું છું અને મારા બાળકને પીવા માટે દૂધ નથી, તો મારે તો છે ને ભાઈ શું કરવું પડશે? ક્યાંકથી ગાય લાવવી પડશે. તો દ્રોણાચાર્ય તો વિચાર કરવા માંડ્યા, હું ગાય ક્યાંથી લાવું? તો પેલાના જમાનામાં છે ને રાજાઓ હતા ને, એ તપસ્વી બ્રાહ્મણો હોય ને એને દાન આપતા હતા. તો પેલાના સમયમાં તપ કરતા હોય ને બ્રાહ્મણો જ્યાં જાય ને એને રાજા છે ને દાન આપે, અથવા તો સારા માણસો હોય ને દાન આપે. શું કામ દાન આપે? કે બ્રાહ્મણ છે ભાઈ, આ તો તપ કરશે, આ વિદ્યા મેળવશે, આ જો વિદ્યા મેળવશે તો આખા સમાજનું સારું કરશે. એટલે બધા જ માણસો છે ને બ્રાહ્મણોને છે ને કાંઈક ને કાંઈક દાન આપે. તો દ્રોણાચાર્ય તો છે ને વિચાર કરવા માંડ્યા કે હું કોની પાસેથી માંગુ દાય? તો એના પત્ની હતા ને એને કીધું, કે તમારો બાળપણનો ભાઈબંધ હતો. કોણ? કે તમારા બાળપણનો ભાઈબંધ છે ને દ્રુપદ છે. એ દ્રુપદ છે ને એ અત્યારે રાજા બન્યો છે. પાંચાળ દેશનો રાજા બન્યો છે દ્રુપદ. કે તમે એની પાસે જાઓ ને, તમારો બાળપણનો ભાઈબંધ છે, એની પાસે તો હજારો ગાય છે. કે જો તમે દ્રુપદ પાસે જશો ને તો દ્રુપદ તો તમને એમ કહેશે કે લે દ્રોણ, કે તારે જેટલી ગાય જોતી હોય એટલી આપ. તો દ્રોણાચાર્યને યાદ આવ્યું, કે હા, કે અમે બંને સાથે ભણતા હતા ને એક ક્લાસમાં, એક ગુરુકુળમાં એક સાથે ભણતા હતા ને, ત્યારે મને એકવાર છે ને દ્રુપદ એવું કીધું હતું, કે હું મોટો થઈને જયારે રાજા બનીશ ને ત્યારે મારું અડધું રાજ્ય હું તને આપી દઈશ. કે તું મને એટલો પ્રિય મિત્ર છો, તું મને એટલો ગમો છો. કે દ્રોણ, તું ગમે ત્યારે મારી પાસે આવજે, હું તને છે ને મારા અડધા પૈસા હું તને આપી દઈશ. તો દ્રોણાચાર્ય તો ખુશ થઈ ગયા, કે હા એ વાત સાચી છે, કે ચાલો હું છે ને દ્રુપદ આગળ જાઉં અને એની પાસેથી ગાય માંગી લઉં. એટલે આપણો આ દીકરો અશ્વત્થામા છે ને, જે એ અશ્વત્થામાને છે ને રોજ થોડું થોડું દૂધ પીવા મળે. તો દ્રોણાચાર્ય છે ને એને નક્કી કર્યું કે હું દ્રુપદ રાજા પાસે જાઉં. તમને આ વાર્તામાં મજા આવી? આગળની વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. ખૂબ સરસ. ચાલો હવે આપણે છે ને પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું.